નમસ્કાર ગુજરાત। આજે આપણે જોશું 12 મે 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તો ચલીએ શરૂઆત કરીએ। તાજેતરમાં વિશ્વ એથ્લેટિક દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો કે 7 મેના રોજ આ દિવસ ઉજવવામાં આવે છે, વિશ્વ એથ્લેટિક દિવસ। તો તાજેતરમાં વિશ્વ એથ્લેટિક દિવસ 7 મેએ ઉજવવામાં આવ્યો છે। હવે વિશ્વ એથ્લેટિક દિવસની શરૂઆત તો કે 1912થી શરૂઆત થઈ હતી। હવે તેનું મુખ્ય મથક તો કે મોનેકો ખાતે આવેલું છે। વિશ્વ એથ્લેટિક્સ છે ને તેની રચના તો કે 1912માં થઈ હતી। પ્રમુખ તો કે સેબેસ્ટિયન કો છે। તેના દ્વારા જ ઉજવવામાં આવે છે। તેની યાદમાં 7 મેએ વિશ્વ એથ્લેટિક દિવસ ઉજવવામાં આવે છે। હવે ભારતમાં જોઈએ તો આંતરરાષ્ટ્રીય રમતગમત દિવસ 6 એપ્રિલે ઉજવવામાં આવે છે અને રાષ્ટ્રીય રમતગમત દિવસ 29 ઓગસ્ટે અને વિશ્વ હાથ સ્વાસ્થ્ય દિવસ 5 મેએ ઉજવવામાં આવે છે। તો મિત્રો આ ખાસ એટલા દિવસો યાદ રાખવા। ત્યારબાદ મે મહિનાનું રિવિઝન કરી લઈએ દિવસોનું। 1 મેએ તો કે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ, 2 મેએ તો કે વિશ્વ ટૂના દિવસ, 3 મેએ તો કે વિશ્વ પ્રેસ સ્વતંત્ર દિવસ અને આંતરરાષ્ટ્રીય સીતા દિવસ, 4 મેએ તો કે કોલ માઇન્ટર્સ ડે, 4 મેએ તો કે આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસ, 5 મેએ તો કે વિશ્વ હાથ સ્વસ્થ દિવસ, 7 મેની વાત કરીએ તો વિશ્વ અસ્થમા દિવસ અને વિશ્વ એથ્લેટિક દિવસ ઉજવવામાં આવે છે। 8 મેની વાત કરીએ તો વિશ્વ રેડક્રોસ દિવસ અને વિશ્વ થેલેસીમિયા દિવસ ઉજવવામાં આવે છે। તો અત્યાર સુધી જેટલા હાલ્યા એટલા મે મહિનાના દિવસોનું રિવિઝન કર્યું। ત્યારબાદ તાજેતરમાં કયા દેશે ક્રિકેટર કોલિન મુનરોએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે? તો ન્યૂઝીલેન્ડના ખેલાડી છે કોલિન મુનરો। તો ખાસ કરીને નામ યાદ રાખવું, કોલિન મુનરો ક્યાંના છે? તો કે ન્યૂઝીલેન્ડના। તો તાજેતરમાં ન્યૂઝીલેન્ડ દેશના ક્રિકેટર છે કોલિન મુનરો, તેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે। હવે સાઈ પ્રણીત, કેન્ટ્રો મોમેટા અને સૌરભ ઘોષાલ આ ભારતીય ખેલાડીઓ છે જેને તે રમતોમાંથી નિવૃત્તિ લીધી છે। તો આની કઈ કઈ રમતો સાથે કયા કયા ખેલાડી સંકળાયેલા છે તે તમારે ખાસ કરીને કોમેન્ટ કરવાની છે। ત્યારબાદ તાજેતરમાં જાહેર કરાયેલ વિશ્વના ટોચની 50 સૌથી ધનિક શહેરોમાં ભારતના કેટલા શહેરોનો સમાવેશ થયો છે? તો ભારતના 2 શહેરોનો સમાવેશ થયો છે। તો તાજેતરમાં જાહેર કરાયેલ વિશ્વની ટોચ 50ની સૌથી ધનિક શહેરોમાં ભારતના 2 શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે। હવે આ 2 શહેરો શેના આધારિત એનો સમાવેશ કરવામાં આવ્યો છે? જોકે જ્યાં સૌથી વધારે ધનિકો રહે છે એના આધારિત સમાવેશ કરવામાં આવ્યો છે। પહેલું તો કે મુંબઈ છે અને બીજું તો કે દિલ્હી છે। મુંબઈમાં વિશ્વની વાત કરીએ તો 24મા ક્રમે છે અને દિલ્હી 37મા ક્રમે છે। હવે હેનલી એન્ડ પોન્ટસ અને ન્યૂ વર્લ્ડ વેટ્સ દ્વારા આ રિપોર્ટ બહાર કરવામાં આવે છે અને સૌથી ધનાઢ્ય શહેરોનો રિપોર્ટ 2024 એવું એનું નામ છે। ફર્સ્ટ ઉપર તો કે ન્યૂયોર્ક છે, જે ફર્સ્ટ નંબર ઉપર છે। ભારતના 2 શહેરો છે એ પણ ખાસ કરીને યાદ રાખવા। ત્યારબાદ બધા જ દિવસોનું રિવિઝન કરી લઈએ। 2024માં જેટલા પણ ઇન્ડેક્સો અને રેન્કિંગો આપવામાં આવ્યા છે તેનું એકવાર રિવિઝન કરી લઈએ ખાસ કરીને। તો કરપ્શન પર્સન ઇન્ડેક્સ 2023ની વાત કરીએ તો 93 નંબર ઉપર ભારત હતું। પ્રથમ નંબર ઉપર ડેનમાર્ક હતું। સ્વાસ્થ્ય સંરક્ષણ 2023ની વાત કરીએ તો ઇન્દોર અને સુરત પ્રથમ નંબર ઉપર હતા શહેરોમાં। અને 1 લાખથી ઓછી વસ્તીની વાત કરીએ તો સાસવડ હતું મહારાષ્ટ્રનું પ્રથમ નંબર ઉપર। સૌથી સ્વસ્થ કોન્ટેમેન્ટ બોન્ડની વાત કરીએ તો મહુ કોન્ટેમેન્ટ બોન્ડ હતું। અને રાજ્યની વાત કરીએ તો મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે હતા। સૌથી સ્વસ્થ ગંગા શહેરોની વાત કરીએ તો વારાણસી અને પ્રયાગરાજ સૌથી સ્વસ્થ ગંગા શહેરો હતા। અને કેન્દ્રશાસિત પ્રદેશની વાત કરીએ તો ચંદીગઢ હતું। હવે સ્નો લેપર્ડ રિપોર્ટ 2023ની વાત કરીએ તો 718 ચિત્તાઓ છે, હિમદીપડાઓ છે। મહત્તમ તો કે લદ્દાખમાં છે અને મિનિમમ તો કે જમ્મુ કાશ્મીરમાં છે। હવે ટોમ ટ્રાફિક ઇન્ડેક્સ રેન્કિંગ 2023ની વાત કરીએ તો લંડન પ્રથમ નંબર ઉપર છે। બેંગ્લોર જે ભારતનું એકમાત્ર શહેર છે 6ઠ્ઠા નંબર ઉપર છે। ત્યારબાદ ડેમોક્રેસી ઇન્ડેક્સ 2023ની વાત કરીએ તો 41મા નંબર ઉપર ભારત છે। નોર્વે પ્રથમ નંબર ઉપર છે। હવે વૈશ્વિક બૌદ્ધિક સંપ્રદાય સૂચકાંક 2024ની વાત કરીએ તો 42મા નંબર ઉપર ભારત છે। યુએસ પ્રથમ નંબર ઉપર છે। લિંગ અસમાનતા સૂચકાંક 2022ની વાત કરીએ તો 108 નંબર ઉપર ભારત છે અને ડેનમાર્ક પ્રથમ નંબર ઉપર છે। હવે માનવ વિકાસ સૂચકાંક 2022ની વાત કરીએ તો 137 નંબર ઉપર ભારત છે। સ્વિટ્ઝરલેન્ડ પ્રથમ નંબર ઉપર છે। વર્લ્ડ હેપીનેસ રિપોર્ટની વાત કરીએ તો 124 નંબર ઉપર ભારત છે। ફિનલેન્ડ પ્રથમ નંબર ઉપર છે। ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સની વાત કરીએ તો 4થા સ્થાન ઉપર ભારત છે। ટોચ ઉપર યુએસ છે। બિઝનેસ એન્વાયરમેન્ટ રેન્કિંગ 2024ની વાત કરીએ તો 51મા નંબર ઉપર ભારત છે। સિંગાપુર પ્રથમ નંબર ઉપર છે। હવે હુરન દ્વારા વૈશ્વિક યુનિકોર્ન ઇન્ડેક્સ 2024 બહાર પાડવામાં આવ્યો છે, જેમાં 3જા નંબર ઉપર ભારત છે।
યુએસ પ્રથમ નંબર ઉપર છે, બીજા નંબર ઉપર ચીન છે અને ત્રીજા નંબર ઉપર ભારતને આપ્યું. વિશ્વનું સૌથી મોટું ઈ માર્કેટ પ્લેસ બન્યું છે જીમેટ. અને સાયબર ક્રાઇમ ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન 10મું છે અને પ્રથમ નંબર ઉપર રશિયા છે. તો મિત્રો આ એટલા વિશ્વ પ્રેસ સ્વાતંત્ર્ય સૂચનાંક 2024ની વાત કરીએ તો 159 નંબર ઉપર ભારત છે અને નોર્વે પ્રથમ નંબર ઉપર છે. હવે રિપોર્ટ વિઘાટ આઉટ બોર્ડર દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. હવે સિપ્રીના રિપોર્ટની વાત કરીએ તો તેમાં લશ્કરી ખર્ચમાં ભારત પ્રથમ નંબર ઉપર છે. ભારત ચોથા નંબર ઉપર છે અને યુએસ પ્રથમ નંબર ઉપર છે. તો ખાસ કરીને આ 2024ના બધા જ ઇન્ડેક્સો જોઈ લીધા. મિત્રો આપણી ચેનલ ઉપર આવી રીતના જ રિવિઝન કરવામાં આવે છે, તો તમારે રિવિઝનનું ટેન્શન નહીં, ભૂલવા તો હું દેવાનું જ નથી. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. તો તાજેતરમાં કઈ કંપનીએ ભારતમાં તેની વોલેટ એપ લોન્ચ કરી છે? તો ગૂગલ દ્વારા તેમની વોલેટ એપ લોન્ચ કરવામાં આવી છે. હવે વોલેટ એપ શું હોય તો કે તાજેતરમાં ગૂગલ કંપનીએ ભારતની તેની વોલેટ એપ લોન્ચ કરી છે. વોલેટ એપ એટલે કે વોલેટમાં તમે બધી તમારા ડોક્યુમેન્ટ સિક્યોર રીતે રાખી શકશો એવી એપ ગૂગલ દ્વારા લોન્ચ કરવામાં આવી છે. ગૂગલની વાત કરીએ તો તેમની સ્થાપક તો કે લેરી પેજ અને સિગેન્ટ બ્રિન છે અને તેમની રચના 1998માં થઈ હતી. મુખ્ય મથક તો કે કેલિફોર્નિયા યુએસ ખાતે આવેલું છે અને હાલના સીઈઓ તો કે સુંદર પિચાઈ છે અને મૂળ કંપનીનું નામ તો કે આલ્ફાબેટ ઇન્ક છે. તો ખાસ કરીને ગૂગલ વિશે એટલી ડિટેલ યાદ રાખવી. ત્યારબાદ તાજેતરમાં કઈ રાજ્ય સરકારે પીરુલ લાવ પૈસાઓ અભિયાન શરૂ કર્યું છે? તો જોતા એવું લાગે કે સાઉથનું હશે પણ સાઉથનું નથી. આ ઉત્તરાખંડ સરકાર દ્વારા આવું પીરુલ લાવ પૈસા એપ લોન્ચ કર્યું છે અભિયાન. તો તાજેતરમાં ઉત્તરાખંડ રાજ્ય સરકારે પીરુલ લાવ પૈસા અપાવ અભિયાન શરૂ કર્યું છે. હવે આ અભિયાન શું છે તો કે આમાં પીરુલ એટલે જે જંગલોમાં જે પથરાઈ ગયેલ વનસ્પતિ જે સુકાઈ ગયેલું હોય જેના લીધે આગ લાગે તે વનસ્પતિ ભેરી કરી અને સરકારને આપવાની, એટલે કે સરકારના જે કેન્દ્ર ચાલતા હોય ઉત્તરાખંડમાં ત્યાં એને આપવાની. તે કિલોના 50 રૂપિયા લેખે તેમને પૈસા આપશે, જે દેહે ને આને એને આપશે. તો આવી રીતના પીરુલ લાવો અને પૈસા આપો એવી રીતના કંઈક અભિયાન છે. તો ખાસ કરીને યાદ રાખવું. હમણાં જે ઉત્તરાખંડમાં કે આગ લાગી હતી તેના વિશે આપણે માહિતી લીધી હતી, એક અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. તો તેનું નામ તમારે કોમેન્ટ કરવાનું છે. ત્યારબાદ ઉત્તરાખંડ વિશે વાત કરીએ તો રાજધાની દેહરાદૂન છે. સીએમ હાલના તો કે પુષ્કરસિંહ ધામી છે અને રાજ્યપાલ તો કે ગુરમીત સિંહ છે. તો ખાસ કરીને એટલું યાદ રાખવું ઉત્તર પ્રદેશ વિશે. ઉત્તરાખંડ વિશે. હવે ઉત્તરાખંડનું તાજેતરમાં જેટલું પણ કરંટ અફેર થયું છે તેના વિશે ચર્ચા લઈએ. મુખ્યમંત્રી સશસ્ત્ર વાહન ઉત્સવ યોજના કાર્ટોગ્રાફ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું હતું અને દેશની પ્રથમ પોલિથિંક વેસ્ટ બેંક મૈસૂરમાં ખોલવામાં આવી હતી. હવે સવિતા કંસવાલ પર્વત ગીર છે જે તેન્જિંગ નોર્ગ એવોર્ડ 2022 તેમને મળ્યો હતો, જે ઉત્તરાખંડના છે. અને હાઈકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ રીતુ બહારી છે. હવે ઉત્તરાખંડ ભારતનો પ્રથમ ઇલેક્ટ્રિક યાત્રાધામ કેરીકોડ બનાવવામાં આવી રહ્યું છે અને રેશમ ઉત્પાદન માટે વીમા યોજના શરૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું તો કે ઉત્તરાખંડ બન્યું છે. ત્યારબાદ ઉત્તરાખંડનું માના ગામ દેશનું પહેલું ગામ બન્યું છે, જે પહેલાં સેલું ગામ હતું. હવે મુખ્યમંત્રી કૌશલ્ય એપગ્રેટન અને વૈશ્વિક રોજગારી યોજના ઉત્તરાખંડની છે. હવે ઉત્તરાખંડ સ્મોલ સ્કૂલ સ્માર્ટ બોક પ્રોગ્રામ ઉત્તરાખંડમાં શરૂ કરવામાં આવ્યો હતો અને ઉત્તરાખંડ ચંપાવત જિલ્લામાંથી શરૂ કરવામાં આવ્યો હતો આ પ્રોગ્રામ. હવે ઉત્તરાખંડ તુગાનાથ મંદિરને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવામાં આવ્યું હતું અને ભૂકંપ ચેતવણી એપ્લિકેશન શરૂ કરનાર રાજ્ય પ્રથમ તો ઉત્તરાખંડ છે અને ભારતનું પ્રથમ ફોસ્ટેન્થેન્ટિક સેન્ટર ખુલ્લું મૂક્યું હતું ઉત્તરાખંડમાં. હવે દેશનું પ્રથમ લિક્વિડ મિયર ટેલિસ્કોપ દેશસ્થળ છે અને ઉત્તરાખંડ સ્થાપિત કરવામાં આવ્યું છે આ દેશસ્થળ મેલી ટેલિસ્કોપ. તો ખાસ કરીને એટલી ડિટેલ ઉત્તરાખંડ વિશે યાદ રાખવી. અને પૂર્વ પ્રાથમિક સ્તરે નવી શિક્ષણ નીતિ લાગુ કરનાર પ્રથમ રાજ્ય બન્યું હતું ઉત્તરાખંડ. હવે ઉત્તરાખંડ 2025 સુધીમાં રાજ્યને ડ્રગ ફ્રી બનાવવા માટે મિશન ડ્રગ ફ્રી શરૂ કરી રહ્યું છે. દેવભૂમિ અભિયાન શરૂ કરી રહ્યું છે જેનું નામ ડ્રગ ફ્રી દેવભૂમિ છે. હવે ઉત્તરાખંડ રુદ્રપુરમાં દેશનો સૌપ્રથમ ગ્રીન એનર્જી આધારિત સોલાર પેનલ મેન્યુફેક્ચરિંગ ફેક્ટરી દેહરાદૂનના રુદ્રપુરમાં સ્થાપવામાં આવશે. તો આ ખાસ કરીને એટલી ડિટેલ ઉત્તરાખંડના તાજેતરના કરંટ અફેર અને જીકે વિશે યાદ રાખવી. ત્યારબાદ તાજેતરમાં હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષવા માટે વિશ્વનો સૌથી મોટો પ્લાન્ટ ક્યાં શરૂ કરવામાં આવી રહ્યો છે? તો કે આઇસલેન્ડમાં શરૂ કરવામાં આવી રહ્યો છે આ પ્લાન્ટ.
તો તાજેતરમાં હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષવા માટે વિશ્વનો સૌથી મોટો પ્લાન્ટ આઇસલેન્ડમાં શરૂ કરવામાં આવ્યો છે. પ્રથમ પ્લાન્ટ પણ અહીંયા ચાલુ કરવામાં આવ્યો હતો આઇસલેન્ડમાં, અને સૌથી મોટો પણ અહીંયા જ બનાવવામાં આવ્યો છે. જે પહેલો બનાવવામાં આવ્યો હતો એનાથી 10 ગણો વધારે છે આ. અને ક્લાઇમેટ એનર્જી તો કે સ્વિટ્ઝરલેન્ડ ખાતે આ કંપની બનાવી રહી છે. હવે ક્યાં બનાવવામાં આવશે તો કે આઇસલેન્ડ પ્લાન્ટનું નામ તો કે મેમર્થ છે. તો ખાસ કરીને નામ પણ પૂછાઈ શકે. તો આઇસલેન્ડમાં આવેલો છે મેમર્થ તેનું નામ છે, અને ક્લાઇમેટ વર્ક એનજીસી આ બનાવી રહ્યું છે. હવે કયા દેશ એવો છે જેને કાર્બન ડાયોક્સાઇડ આયાત કરી તેમને દરિયાની નીચે દબાવનાર પ્રથમ બન્યો હતો તો કે ડેનમાર્ક આ દેશ પ્રથમ બન્યો હતો. તો ખાસ કરીને આના લીધે આ પ્રશ્ન પણ પૂછાઈ શકે, તો યાદ રાખવું. ત્યારબાદ આઇસલેન્ડની વાત કરીએ તો તેમનું કેપિટલ તો કે રેકજાવિક છે, અને ચલણ તો કે કોના છે, અને પીએમ તો કે બર્ઝાની બેનડિક્ટ કાર્સ્ટન છે. તો ખાસ કરીને એટલી ડિટેલ આઇસલેન્ડ વિશે યાદ રાખવી. ત્યારબાદ તાજેતરમાં ભારતીય બાસ્કેટબોલ ટીમના મુખ્ય કોચ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો કોચ ફ્લેમિંગની નિમણૂક કરવામાં આવી છે બાસ્કેટબોલના મુખ્ય કોચ તરીકે. તો તાજેતરમાં ભારતીય બાસ્કેટબોલ ટીમના મુખ્ય કોચ તરીકે સ્કોટ ફ્લેમિંગની નિમણૂક કરવામાં આવી છે. ખાલી વનલાઈનર સ્વરૂપે યાદ રાખવું. હવે બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયાની વાત કરીએ તો તેમની રચના 1950માં થઈ હતી. હેડક્વાર્ટર તો કે નવી દિલ્હી ખાતે આવેલું છે, અને પ્રમુખ તો કે આધવ અર્જુન છે. તો ખાસ કરીને એટલી ડિટેલ. ત્યારબાદ ફીબાની વાત કરીએ તો ઇન્ટરનેશનલ બાસ્કેટબોલ ફેડરેશનની વાત કરીએ તો તેમની રચના 1932માં થઈ હતી. હેડક્વાર્ટર તો કે માઇક સ્વિટ્ઝરલેન્ડ ખાતે આવેલું છે, અને પ્રમુખ તો કે શેખ સઈદ અલ થાની છે. ત્યારબાદ ખેલ ક્ષેત્રે થોડીક નિયુક્તિની વાત જોઈ લઈએ તો કે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કોચ તો કે અલમ મજમુદારને બનાવવામાં આવ્યા હતા, અને ભારતીય પુરુષ ક્રિકેટના કોચ તો કે રાહુલ દ્રવિડને બનાવવામાં આવ્યા છે. ભારતીય મહિલા હોકી ટીમના કોચ તો કે હરિન્દ્રસિંહ, ભારતીય પુરુષ હોકી ટીમના કોચ તરીકે કેક ફુલટનને બનાવવામાં આવ્યા છે, જે આફ્રિકાના છે, સાઉથ આફ્રિકાના. અને ભારતીય પુરુષ ફૂટબોલ ટીમના કોચ તરીકે ઇગોન સ્વિમેટ, અને ભારતીય પુરુષ બાસ્કેટબોલ ટીમ તરીકે સ્કોટ ફ્લેમિંગની નિમણૂક કરવામાં આવી છે. આ યુએસના છે. તો ખાસ કરીને દેશ પર પૂછાઈ શકે, તો યાદ રાખવું. ત્યારબાદ મે 2024માં ભારત અને કયા દેશ વચ્ચે શક્તિ કવાયતનું આયોજન કરવામાં આવ્યું હતું? તો ભારત અને ફ્રાન્સ વચ્ચે આ આયોજન થાય છે શક્તિ કવાયત. તો ખાલી વનલાઈનર સ્વરૂપે યાદ રાખવું. મે 2024માં ભારત અને ફ્રાન્સ વચ્ચે શક્તિ કવાયતનું આયોજન થયું હતું. હવે શક્તિ અભ્યાસની વાત કરીએ તો ભારત અને ફ્રાન્સ બંને દેશો વચ્ચે થાય છે. 13થી 26 મે 2024માં આનું આયોજન થયું હતું. ક્યાં તો કે ઉમરોઈ, મેઘાલયમાં આનું આયોજન થયું હતું, અને 2024માં 7મી આવૃત્તિ હતી. પ્રથમ વખત તો કે આનું આયોજન 2011માં થયું હતું. 6ઠ્ઠી આવૃત્તિ તો કે 2021માં ફ્રાન્સમાં યોજાઈ હતી. ત્યારબાદ ભારતના મેઘાલયમાં આ યોજવાની છે. તો આ કવાયતોનું રિવિઝન તો કાલ કરી લીધું. આજ થોડુંક ફટાફટ જોઈ લઈએ. ગગન સ્ટ્રાઇક તો કે ભારત અને આર્મી અને એરફોર્સ વચ્ચે થાય છે. પંજાબમાં તેનું હાલ જ આયોજન થયું હતું. તાકત કરતો તો કે ભારત અને ફ્રાન્સ વચ્ચે આયોજન થાય છે. મેઘાલયના ઉમરોઈમાં તેમનું આયોજન થયું હતું. ત્યારબાદ રણ ચક્રવાત તો કે ભારત અને યુએઈ વચ્ચે આયોજન થાય છે. રાજસ્થાનમાં તેમનું આયોજન થયું હતું. સહયોગ કજેગની વાત કરીએ તો ભારત અને જાપાન વચ્ચે આયોજન થાય છે. ચેન્નાઈમાં તેમનું આયોજન થયું હતું. અથુથામાં ભૂતપૂર્વની વાત કરીએ તો ભારત અને થાઇલેન્ડ વચ્ચે આયોજન થાય છે. ચક્રવાત EXની વાત કરીએ તો ભારત અને ઇજિપ્ત વચ્ચે આયોજન થાય છે. ઇજિપ્તમાં તેમનું આયોજન થયું હતું. ડેગર ભૂતપૂર્વની વાત કરીએ તો 11મી આવૃત્તિ હતી. ભારત કઝાકિસ્તાન વચ્ચે આયોજન થાય છે. એમપીના બકલોલમાં તેમનું આયોજન થયું હતું, એસપીના. ત્યારબાદ સ્ટેફેન્ટ ડિફેન્સ 2024ની વાત કરીએ તો નાટો દ્વારા તેમનું આયોજન કરવામાં આવ્યું હતું. ડેઝર્ટ નાઇટ ભૂતપૂર્વની વાત કરીએ તો ભારત અને ફ્રાન્સ વચ્ચે આયોજન થયું હતું. ભારત, ફ્રાન્સ અને યુએઈ વચ્ચે અરબ સમુદ્રમાં તેનું આયોજન થયું હતું. હંમેશા તાનસીનનો અભ્યાસ કરો તો ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે આયોજન થાય છે. રાજસ્થાનમાં તેમનું આયોજન થયું હતું. ત્યારબાદ હવા શક્તિની વાત કરીએ તો ઇન્ડિયન એરફોર્સ દ્વારા પોખરણ, રાજસ્થાનમાં તેમનું આયોજન થયું હતું. મિલન ભૂતપૂર્વની વાત કરીએ તો ભારતીય નૌકાદળ દ્વારા આયોજન થાય છે. વિશાખાપટ્ટનમમાં તેમનું આયોજન થયું હતું. દોસ્તી ભૂતપૂર્વની વાત કરીએ તો ભારતીય માલદીવ અને શ્રીલંકા વચ્ચે આયોજન થાય છે. હાલનું આયોજન તો કે માલદીવમાં થયું હતું. સમુદ્ર લક્ષ્મણની વાત કરીએ તો ભારતીય અને મલેશિયા વચ્ચે આયોજન થાય છે. વિશાખાપટ્ટનમમાં તેમનું આયોજન થયું હતું. સી ડિફેન્સ ભૂતપૂર્વની વાત કરીએ તો ભારત અને યુએસ વચ્ચે આયોજન થાય છે. પ્લોટ બ્લેર, આંદામાન નિકોબારનું કેપિટલ છે, ત્યાં તેનું આયોજન થયું હતું. કટલર એક્સપ્રેસ એક્સની વાત કરીએ તો INS તીરે ભાગ લીધો હતો. 16 દેશો વચ્ચે આયોજન થાય છે. પ્લોટ વિક્ટોરિયા સેલ્સનું કેપિટલ છે, ત્યાં તેનું આયોજન થયું હતું. ત્યારબાદ લિમિક્સ AXની વાત કરીએ તો ભારત અને સેલ્સ વચ્ચે આયોજન થાય છે. સેલ્સમાં તેમનું આયોજન થયું હતું.
ટાઈગર ટામ્પ્સ એક્સની વાત કરીએ તો યુએસ અને ભારત વચ્ચે આયોજન થાય છે. ભારતના પૂર્વ સમુદ્ર તટ પર આનું આયોજન થયું હતું. ગગનશક્તિ ભૂતપૂર્વની વાત કરીએ તો ઇન્ડિયન એરફોર્સ દ્વારા તેમનું આયોજન થાય છે. ત્યારબાદ ધર્મરક્ષક ભૂતપૂર્વની વાત કરીએ તો ભારત અને જાપાન વચ્ચે આયોજન થાય છે. રાજસ્થાનમાં તેમનું આયોજન થયું હતું. કસ્ટેલ એક્સની વાત કરીએ તો ભારત અને ઉઝબેકિસ્તાનમાં વચ્ચે આયોજન થાય છે. ઉઝબેકિસ્તાનમાં તેમનું આયોજન થયું હતું. સાગર કવાસની વાત કરીએ તો બીજી આવૃત્તિ હતી. તમામ દરિયાઈ સુરક્ષા એજન્સીઓ ભાગ લે છે અને લક્ષદ્વીપમાં તેમનું આયોજન થયું હતું. તો મિત્રો આ બધી કવાયત જોઈ લીધી છે 2026થી સ્ટાર્ટિંગ ને હાલ સુધીની બધી જ કવાયતો આમાં આવી ગઈ છે. તો ખાસ કરીને રિવિઝન કરી લેવું. ત્યારબાદ વન લાઇનર્સ રૂપે કરંટ અફેર જોઈ લે તે પહેલાં ચેનલ ઉપર નવા હોય તો અમારી સ્ટાઇલ તમને કેવી લાગે તે ખાસ કરીને કોમેન્ટ કરો. વિડીયો પસંદ આવે તો લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તાજેતરમાં વર્લ્ડ સ્નૂકર ચેમ્પિયનશિપ 2024નું ટાઇટલ તો કે કિરણ વિલ્સનને જીત્યું છે અને તાજેતરમાં એલજીટી ગ્રુપના નવા ચેરમેન તરીકે આર શંકરમણની બન્યા છે. તો ખાસ કરીને આ 2 વન લાઇનર સ્વરૂપે યાદ રાખવા. તો આજ માટે એટલું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.